નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના કાકરિયા ગામે અપરાધીઓનો કહેર વધી રહ્યો છે। આદિવાસી ખેડૂત પુત્રોના તૈયાર કપાસ વાવેતરનો ક્રૂર વિનાશ કરાયો। કાકરિયા ગામે કેટલીક અસામાજિક, બેફામ અને બેધારી તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભું થયેલ તૈયાર કપાસનું વાવેતર નિષ્ઠુરતાથી કાપી નાખતા પંથકમાં હાહાકાર મચી ગયો। હાણવાસ તોડી કરીને, દેવું કરીને રાત દિવસ મહેનત પછી ઊભો કરાયેલ પાક જેને આમ તોડફોડ કરી નાખતા આદિવાસી ખેડૂતો ખેતરની વચ્ચે બેસીને દુઃખથી ભાંગી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા। આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય ચીરાઈ જાય। મંગળભાઈ વસાવા અને તેમની પત્ની કૈલાસબેન, જેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈએ પોતાના માણસો દ્વારા તેમના આખા જ કપાસના વાવેતરનો વિનાશ કરાવ્યો। ખેડૂતનું મહેનતનું ગર્વ કરી સમાન ફળતું પાક એક ક્ષણમાં નેસ્તો નાબૂદ કરી નાખતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। આ મામલે આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ ગઈ છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ ગામ લોકોમાં સ્પષ્ટ માંગ ઉઠી છે કે જે કોઈ આરોપી હોય એની ભૂમિભૂત તપાસ કરીને કાયદા મુજબ કડકમાં કડક સજા થવી જોઈએ। શું નામ બેન તમારું? કૈલાસબેન। કૈલાસબેન, શું ઘટના બની છે તમારા ખેતરમાં? ગઈકાલે રાત્રે અમારા ખેતરમાં કપાસ કપાયો છે, તો આ ઘટના અમને કોઈ વિરોધ પક્ષ કોઈ ગામમાં છે નથી, પણ એક માણસ અમારા માટે વિરોધ છે, તો તેને અમને એમને કામ કરાયું છે। અમને એમની પર ફૂલ ડાઉટ જાય છે। કોણ છે વ્યક્તિ? રાવજી સોમા। એ દારૂ ગારે છે ને ખુલ્લેઆમ પુરસા ગામે દારૂ વેચે છે ને ઘરે દારૂ ગારે છે ને એ અમને ધમકી આપીને એમને આ કામ કરાયું છે। કોની પાસે આ કામ કરાવ્યું છે? હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કને કરાયું હોય, એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા, એટલે અમને ખબર નહીં, પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે। એ જ અમારા દુશ્મન અમારા છે, બસ બીજું કોઈ ગામમાં કોઈ છે નથી। કયા કારણે તમારી જોડે દુશ્મનાવટ રાખે છે? એ તો સાહેબ પહેલાથી જ હું આવી છું ને ત્યારે એ આવી રીતે પાછળ ફરીને એમ મારા માટે પાછળ ફર્યા કરતો હતો। મેં ના પાડી દીધી, તેના લીધે આ દુશ્મની રાખે છે।